સુરત સાયબર પોલીસે દેશવ્યાપી ઓનલાઈન છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। વજન ઘટાડવાની દવાના નામે મહિલાઓને નિશાન બનાવી કરોડોની છેતરપિંડી કરી ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં છેલ્લા 4 વર્ષમાં અંદાજે ₹75 થી 80 કરોડની છેતરપિંડી થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપી મહિલાઓને વજન ઘટાડવાની દવા બહાને વિશ્વાસમાં લેતા હતા। ત્યારબાદ વિવિધ નામોથી ફોન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતી હતી। તપાસના આધારે સુરત સાયબર પોલીસે ગુરુગ્રામમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડો પાડી 4 આરોપીઓની ધરપકડ કરી છે। કોલ સેન્ટરમાં અંદાજે 100 થી 150 ટેલિકોલર્સ કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન અંદાજે ₹75 થી 80 કરોડની છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત સાયબર પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા અને કોઈપણ ઓનલાઈન ખરીદી કરવા અથવા ચૂકવણી કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।